નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેલ્થમાં. મિત્રો, આપણે પાર્ટ 11 સુધી જે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની સિરીઝ જોતા હતા, જેમાં આપણે 700 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે એનાથી આગળ 701 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 701 નંબરનો ક્વેશ્ચન: કોલસામાં કયો પ્રકાર સૌથી ઉત્તમ ગણાય છે? એન્થ્રેસાઇટ કોલસો જે સૌથી ઉત્તમ ગણાય છે. કોકમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? કોકમાં કાર્બનનું પ્રમાણ 80% હોય છે. કયા કયા વાયુઓના મિશ્રણને જળવાયુ કહે છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, આ બેના મિશ્રણને જળવાયુ કહેવામાં આવે છે. વિશ્વમાં તેલનો સૌ પ્રથમ કૂવો ક્યાં અને ક્યારે ખોદાયો? તો વિશ્વમાં તેલનો સૌ પ્રથમ કૂવો 27/8/1859 રોજ ટીટુ સવિલેમાં શોધાયો હતો અને ત્યાં ખોદાયો હતો. કુદરતી વાયુમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? મિથેન. સામાન્ય રીતે પેટ્રોલિયમ કેવા ખડકોમાં સારકામ કરવાથી મળે છે? જળકૃત ખડકોમાં સારકામ કરવાથી પેટ્રોલિયમ મળે છે. એશિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો? તો એશિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ભારત દેશમાં ખોદવામાં આવ્યો હતો. યાદ રાખજો મિત્રો, ભારતમાં ક્યાં અને ક્યારે તેલનો કૂવો ખોદવામાં આવ્યો? તો 26/8/1867 રોજ આસામના દિબ્રુગઢ પાસે માકુમ સ્થળે ભારતમાં તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. ભારતમાં તેલ ક્ષેત્રોની શોધ માટે કયા પંચની રચના કરવામાં આવી છે? તેલ અને કુદરતી વાયુ પંચની રચના કરવામાં આવેલી છે. તેલ અને વાયુ પંચ હાલ કયા નામે ઓળખાય છે? ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. પેટ્રોલિયમ કેવા રંગનું તૈલી પ્રવાહી છે? ઘેરા ભૂખરા અથવા કાળા રંગનું તૈલી પ્રવાહી છે. અંકલેશ્વરથી નીકળતું ખનિજ તેલ કેવા પ્રકારનું છે? પેરાફિન હાઇડ્રોકાર્બન પ્રકારનું ખનિજ તેલ કહેવામાં આવે છે. ખનિજ તેલમાં શેની હાજરી ખૂબ જ નુકસાન કરતા હોય છે? સલ્ફર સંયોજનની હાજરી ખૂબ જ નુકસાન કરતા હોય છે. રસ્તા બનાવવા શેનો ઉપયોગ થાય છે? આસ્ફાલ્ટ, ડામર એટલે કે આસ્ફાલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલિયમ સાથે મળી આવતા વાયુને શું કહે છે? કુદરતી વાયુ. ગુજરાતના કયા થર્મલ પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે? ધુવારણ. એલપીજીમાં મુખ્ય ઘટક કયો હોય છે? બ્યુટેન. એલપીજી એ કયા વાયુઓનું પ્રવાહીકૃત મિશ્રણ છે? બ્યુટેન, પ્રોપેન અને બ્યુટીન. એલપીજીમાં ખરાબ દુર્ગંધ ધરાવતો કયો વાયુ હોય છે? ઇથાઇલ મરકેપ્ટન. સીએનજી એ કયા વાયુઓનું મિશ્રણ છે? મિથેન, ઇથેન અને પ્રોપેન. કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ હોય છે? પીટ. કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી? એન્થ્રેસાઇટ. આથવણમાં ઈસ્ટની હાજરીમાં વિઘટન થવાથી શું બને છે? ઇથેનોલ. આથવણ દરમિયાન ઉભરો શેના લીધે આવે છે? કાર્બન ડાયોક્સાઇડ. નશાકારક પીણાઓમાં શેનો ઉપયોગ થાય છે? ઇથેનોલનો. શેરડીમાં સંકરા અલગ કરી બાકી રહેલ શર્કરાહીન કચરાને શું કહે છે? મોલાસીસ. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે? 6%. શરીરની બાહ્ય સપાટીને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? રેક્ટિફાઇડ સ્પિરિટ. લઠ્ઠો જેના સેવનથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે તેમાં શું હોય છે? મિથેનોલ. પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની સાચવણી માટે શેનો ઉપયોગ થાય છે? ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક ઉદ્યોગોમાં
કાચા માલ તરીકે ઉપયોગી પ્રક્રિયક કયો છે? મિથેનોલ. નખ પરથી નેલ પોલિશ દૂર કરનાર પ્રવાહી કયું છે? એસિટોન. વિનેગારમાં શેનો ઉપયોગ થાય છે? ઇથેનોઇક એસિડનો. રબરની વલ્કેનાઇઝેશન પદ્ધતિની શોધ કોણે કરી? ચાર્લ્સ ગુડચરે. નાવાના સાબુમાં કયો ક્ષાર હોય છે? પોટેશિયમ. પ્રાક્ષલકો એટલે શું? વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરનાર પદાર્થોને પ્રાક્ષલકો કહેવામાં આવે છે. લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? એમાઇલેઝ. એમાઇલેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે લાળ ગ્રંથિ. લાળ શેના પાચનમાં મદદરૂપ થાય છે? સ્ટાર્ચનું. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જઠરથી. પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે છે? ટ્રિપ્સિન. ચરબીનું પાચન કયો ઉત્સેચક કરે છે? લાઇપેઝ. કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ શું બને છે? ગ્લુકોઝ. પ્રોટીનનું પાચન થઈને શું બને છે? એમિનો એસિડ. ચરબીનું પાચન થઈ શેમાં રૂપાંતર પામે છે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. પાચન થયેલા ખોરાકનું મિશ્રણ ક્યાં થાય છે? નાના આંતરડામાં. પાચન થયેલ ખોરાકનું વહન શરીરના બધા ભાગોમાં કોણ કરે છે? રુધિર. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે? જારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને શું કહે છે? અજારક શ્વસન. અળસિયામાં શ્વસન શેના દ્વારા થાય છે? ચામડી દ્વારા. માછલી, ઝીંગા, કરચલો શેના દ્વારા શ્વાસ લે છે? ઝાલર દ્વારા. તો મિત્રો આજે આપણે 750 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.